જય ગુરુદેવ. આજનો આપણો વિષય છે ભક્તિ. ભક્તિ એવો પ્રેમ છે જેનો ક્યારેય મૃત્યુ નથી, જે ક્યારેય મળતો નથી, તે દિવસે દિવસે વધે છે. સા ત્વસ્મિન પરમ પ્રેમ રૂપા અમૃત સ્વરૂપા ચ, જે ક્યારેય મળતી નથી એ ભક્તિને જાણવાથી શું પરિણામ આવે છે? ય લબ્ધ્વા પુમાન સિદ્ધો ભવતી અમૃતો ભવતી તૃપ્તો ભવતી. ભક્તિ મેળવીને તમે જીવનમાં શું કરશો? એનાથી શું થાય છે? તો કહે છે સિદ્ધો ભવતી. એનાથી તમારા જીવનમાં કોઈ ઉણપ નહીં રહે. ભક્તોના જીવનમાં કોઈ પણ વસ્તુની ઉણપ નથી હોતી, કોઈ પણ ગુણની ઉણપ નથી હોતી. સિદ્ધો ભવતી અમૃતો ભવતી. જેણે અમૃતત્વ જાણી લીધું છે તેમના જીવનમાં ભક્તિ પ્રસરી છે. જ્યારે આપણે ગુસ્સે થઈએ છીએ ને ત્યારે ગુસ્સો આપણામાં છવાઈ જાય છે. જ્યારે ખુશ હોઈએ છીએ ત્યારે તે ખુશી આપણામાં છવાઈ જાય છે. આપણે કહીએ છીએ ને કે ખુશીથી દિલ ભરાઈ ગયા. આ જ રીતે અમૃત તત્વને જાણતા, ભક્તિને જાણતા સમજાય છે કે હું તો શરીર નથી, હું તો કંઈક બીજું જ છું. હું એ જ ચેતના છું. મારો ક્યારેય મૃત્યુ થયું જ નથી અને થશે પણ નહીં. ક્યારેય આકાશનું મૃત્યુ જોયું છે તમે? સાંભળ્યું પણ છે? મૃત્યુ એ શબ્દ જ માટી સાથે જોડાયેલ છે, માટે પરિવર્તનશીલ છે. અને આકાશ નહીં, મન પાણીની સાથે જોડાયેલ છે. જેમ પાણી વહે છે એમ જ મન પણ વહે છે. આજના વિજ્ઞાને પણ એ વાતને સિદ્ધ કરી છે કે શરીરમાં 98% આકાશ તત્વ છે અને વધેલા જે 2% છે તેમાંના 60% પાણી છે, જળ તત્વ છે. પાર્થિવ શરીર મોતને અધીન છે, પરંતુ ચેતના અમર છે. જ્યારે મન કેન્દ્રિત થઈને સ્વમાં ડૂબી જાય છે ત્યારબાદ આપણી આકાશ જેવી વિશાળ ચેતના રહી જાય છે. જય ગુરુદેવ.